બનાસકાંઠાના વડગામ તાલુકાના કર્માવદ અને પાલનપુર તાલુકાના ચુલીપાણી ગામમાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈ ગ્રામજનો કલેક્ટર કચેરીએ ઘસી આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કર્માવદ અને પાલનપુર તાલુકાના ચુલીપાણી ગામના લોકો લાંબા સમયથી રસ્તા, પીવાના પાણી, વીજળી અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે ચૂંટણી સમયે માત્ર મત માંગવા માટે નેતાઓ આવે છે, પરંતુ આજ દિન સુધી કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી। જમીનના કબજા અને ભોગવટા સંબંધિત પ્રશ્નો પણ વર્ષોથી અટવાયેલા છે। આ મુદ્દાઓને લઈને ગ્રામજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર આપી સમસ્યાઓ તાત્કાલિક હલ કરવાની માંગ કરી। જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે। સાથે જ કોઈ પણ સરકારી અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિને ગામમાં પ્રવેશવા નહીં દેવાની ચેતવણી ઉચ્ચારાઈ છે। અમારે જલોત્રા ગ્રામ પંચાયતની અંદર એક કર્માવાદ કરીને ગામ આવેલું છે। એ ગામ વર્ષોથી 1949થી અંદર એ આઝાદીથી તેઓ વસવાટ કરે છે। આજ સુધી તેમને જમીન 7 વારના ઉતારામાં નામ દાખલ કરવાનું છે તે આજ સુધી પણ નથી થયેલું। એટલે એ નામ દાખલ કરવા માટે આજે આવેદનપત્ર આપવા અહીંયા આવેલા છે। તમામ તેઓ ગામજનો અને તમામ સામાજિકના આગેવાનો શ્રી તેઓ અહીંયા કલેક્ટર સાહેબને આજે લિખિત અને મૌખિક રજૂઆત કરી આવેદનપત્ર આપી અને આગળના સમયમાં ન થશે તો તમામ ગામના લોકો અહીંયા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવશે, હલ્લાબોલ કરવામાં આવશે। જ્યાં સુધી ન્યાય ના મળશે ત્યાં સુધી આ કલેક્ટર કચેરીથી ના ઉઠીએ ભૂખ હડતાળ જેવા અહીંયા કાર્યક્રમ ગોઠવવાની તૈયારીમાં છે। અમને 10 થી 15 દિવસની અંદર જે અમારી માંગ છે એ માંગને ધ્યાને ન લેવામાં આવે તો આ જગ્યાએ કલેક્ટર કચેરી અમે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ ગોઠવશું। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।